દિવાળીના દિને રાજીવ ગાંધી ભવન કોંગ્રેસ ભવન ખાતે વિધિવત રીતે પૂજા અર્ચના કરી માતાજી ભગવાનને પ્રાર્થના કરી છે. આ કોરોના મહામારીના સમયમાં લોકોને ખૂબ તકલીફ પડી છે. સમગ્ર વિશ્વ અને ગુજરાત આર્થિક મંદી, મોંઘવારી અને અનેક સમસ્યાઓથી પીડિત છે. એવા સમયમાં આ દિવાળીના પર્વ નિમિત્તે પ્રાર્થના કરીને આવનારું નવું વર્ષ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે, એક સામાજિક સમન્વય અને એકતાનો ભાવ ઉભો થાય અને સૌ સાથે મળી ગુજરાતને એક નવી ઊંચાઈ સુધી લઈ જવાના કાર્યમાં લાગીએ. માતાજી પરમાત્મા અમને સૌને પણ શક્તિ આપે કે જાહેર જીવનમાં લોકોની વચ્ચે રહીને લોકોની સુખાકારી માટે, લોકોના હક અધિકાર માટેની લડાઈ લડીએ અને નવું વર્ષની સૌને શુભેચ્છા માટેની આ પ્રાર્થના છે. કોરોના મહામારીમાંથી સમગ્ર વિશ્વને મુક્ત કરવા માટેની પ્રાર્થના છે અને સર્વના કલ્યાણ માટે આજે પ્રાર્થના છે. અમિતભાઈ, અહીંયા કોંગ્રેસ કાર્યાલય પહેલી વખત આ રીતની પૂજા કરવામાં આવે, પહેલા ક્યારે પૂજા થઈ હોય જોવામાં નથી. દિવાળીના પવિત્ર દિવસોમાં અલગ અલગ રીતે અનેક જગ્યાએ અમારા આગેવાનો દ્વારા પૂજા અર્ચના વખતો વખત થતી જ આવે છે. આજે બધાએ સાથે મળીને આજે કોંગ્રેસ ભવન ખાતે પૂજા કરી છે અને દરેકનો એક જ ભાવ છે કે ગુજરાતના તમામ 6.5 કરોડની જનતાનું કલ્યાણ થાય, તમામ લોકોને સર્વ સુખોની પ્રાપ્તિ થાય, તમામ સમસ્યાઓમાંથી એમની મુક્તિ મળે અને આ મહામારી અને મંદીના સમયમાં સૌને એક જાતનું જીવતદાન મળે, શક્તિ મળે અને આગળ વધવાની તક મળે, એવી પ્રાર્થના અને કામના સાથે આજે વિધિવત પૂજા અર્ચન કરવામાં કોંગ્રેસને વૈભવ લક્ષ્મી મળે, સર્વનું કલ્યાણ થાય, સર્વને આગળ વધવાની તક મળે અને જે પણ ઉપાધિઓ છે, આદિ વ્યાધિઓ છે, એમાંથી મુક્તિ મળે એવી પ્રાર્થના કરવામાં આવી છે. એટલે એકલા કોંગ્રેસ પક્ષ કે કોંગ્રેસના કાર્યકરો કરતા સર્વનું કલ્યાણ થાય એવી ભાવના સાથે આજે પૂજન અર્ચન કરવામાં આવે. થેન્ક યુ.